બિસ્કિટ વેકે બધાને ખવાય ને તો આપણે બટુક ભોજન ખાવા ને બાપા સીતારામ ના બાપા સીતારામ ના વાલા હે ને બધાને તો આપણે જો એક વાત કહેવી જો એક બાપા સીતારામ જેવા ગુરુ હતા અને એક ચેલો હતો પછી બાપા સીતારામે કીધું ચેલાને મોર બનાવી નાખ્યો પછી મોરને કાયમ દાણા નાખે બાપા સીતારામ જેવા હતા કાયમ દાણા નાખે મોર કાયમ આવે એટલે પછી દાણા ખાઈ અને મોર વયો જાય એમાં બાપા સીતારામે કીધું કે જો મોર તારા માથે વિઘન આવે હે શું કીધું વિઘન આવે હે પછી કે મોર ને કે તારે દાણા ચડી અને કે ઓલા બાવરીમાં સુપી જવાનું પછી મોર કે ઓ તે કે ક્યારે કે આવે હે કે 8 થી 6 મહિને તારા માં વિઘન આવે તે મોર ને દાણા નાખે અને મોર દાણા ચડી અને બાવરીમાં સુપી જાય એમાં જેથી એના માટે વિઘન આવવાનું હતું તેથી પારધી આવ્યો ગોતો આવ્યો એમાં મોરને ભારી ગયો ને એટલે ઓલો મોર રહ્યો ને સુપી ગયો બાવરામાં પછી બાવરામાં સુપી ગયો એટલે ગુરુ સમાધિમાં હતા પછી કીધું કે આજ તો મારી માથે વિઘન છે કે બોલાય નહીં પણ પારધીયા ગોતો હવારનો શિકાર મળ્યો નતો ગોતો અહીંયા નીકળ્યો થોડોક આગળ ગયો ને મોરનો રહેવાનો નહીં મોર બોલ્યો મોર કે પારધી આવ્યો ને આવી કે લે મને મારો શિકાર મળી ગયો જય અને મોરને મારી નાખ્યો એટલે કેવો ઘાયલ કરી નાખ્યો મોર તકડીયા નાખતો જઈને ગુરુના ચરણમાં જઈને પડ્યો કે ગુરુ બચાવો કે ગુરુ કે મેં તને કીધું નતું કે તું 6 મહિના લગી બોલતો નહીં તારામાં વિઘન આવે હે કે હા ગુરુ કે પારધી વાયણ આવ્યો એટલે કે મારો શિકાર હે કે મેં કીધું કે ગુરુ આપી દો કે શું કારણ છે કે મારે એનું માંસ ખાવાનું હે ભૂખ લાગી મને હવાનો શિકાર ન મળ્યો તો કે એમ કર જા કે તારા ઘરે અને તારા ઘરની અંદર પડકે અહીંયા આગળ પહોંચીએ અહીંયા આગળ જે તને મીઠાઈ લાડવા મળી જાય છે અને અખાજ ખાવાથી રાક્ષસ ગણાય છે એ ખવાય નહીં પરમાટી અને શિકારી વયો ગયો અને મોરને પછી અગ્નિ પાણી લઈ અને મોરને માથે નાખ્યું એટલે ગુરુએ પાછો હતો એવો હજીવન કરી દીધો એટલે કહેવાનો હેતુ એ કે ગુરુ કે એમ બાળકોને કરવાનું બાળકોને માનવાનું માસ્તર તમને શિખામણ આપતા હોય તો પણ માન્ય રાખવાની એ આપણા ગુરુ કહેવાય તો આ આપણી આ જે વાત પૂરી થઈ બોલો બાપા સીતારામની